અરે બટા મને કાગરામાં કાગેરી કઈડ્યું. અરે બાપ રે એને માને ઓલી ગાંડી આમ તો જો કાગરામાં એરું ભરાવી દીધો ને મને કઈડ્યો. બટા એને છે ને આજ મારી મારી પાડી દીધી. હાલ હાલો બા પકડો એને. હાલો કાકા કાગરામાં એરું ભરાવી. ક્યાં વજે એની માની ગાંડી એકવાર હાથમાં આવી જાય ને એટલે મારી મારી પાડી દેવી હે. પછી કોઈ દી આવું નહીં કરે. પણ ભાઈ ભમરાડી હાથમાં આવે તો ને નકર આપણે શું કરી લેવું? મને એવું લાગે આમ જ જઈ યાર કાકા પકડી. હાલો અરે એની માને આવું કઈડું. અરે બાપ રે શું થયું હે? એ ઓલી મણકી ગાંડીએ મારા ઘાઘરામાં એરું નાખી દીધો ને એરું મને કડી ગયો. નો હોય ની મને ગાંડી તો લોહી પી ગયા. કી બાત જઈ હાલીને પકડી હાલ. હાલો તો એનો વારો કાઢી નાખો છો. ક્યાં જો ને મને આ તો આમ જો પતાવી જ નાખો હે. એ બા ઈ તો કે દેખાતો ન ગામના ને બોલાવો હવે. ઈ વાત હાચી. આ ગામના હાય એ કોકા ગાય કા હાલો તો એ હાલો એ ગામના એ ક્યાં છો? એ સાંભળો તો કોક હાથ પાડતું હોય એવું ન લાગતું? હા હાલો તો કાંઈક ચૂ છે અહીંયા. હાલો હાલો ખાય. હા ગામના એ ગામના વે ખાય ખાય હાલો એ ખા મરી ગયા હો બધાય. એ આપણા ગામમાં નો થવાની થઈ જશે. એ ટીટી આયા હાલો ખાય ખા હાલો. મને કાય ગયો. એ હુરાડી નાખો તમે. શું થયું? અરે કેવું થયું અમારી યારે કઈ ખબર છે? શું થયું પણ વાત તો કરો ખબર પડે ને. એલા હું માર બા છે ને બે વાડીએ હુતા હતા તો ને એક ગાંડી આવી ને અમાર માથે એરું નાખી દીધો ને આમ જોઈ એરું અમને કવડી ગયો. હવે ઈ ગાંડી નું કઈક કરો. એ તમારી હારે નહીં મારી હારે એવું જ થયું. અરે બાપ રે આપ જો એનું છે ને હવે બહુ થઈ ગયું છે. હાલો અહીંયા જાવ છે ને મારી વારી પાડી દેવો. હાલો ઉભારજો અહીંયા નો જવાય. એની પાસે એરું હોય આપડા બધા માથે પાછા નાખશે. એ તો હવે શું કરવું? એ તો રોજાન આવું કરે તો હવે આપણે શું કરશું? એક કામ કરી ટીટિયા તું પોલીસ વાળાને ફોન કર. અહીં તારું વાસુ રે તું. હાલો સાહેબ તમે ગાવ કા ફતેપુરમાં આવો. હા ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં. અય સાહેબ આવે. હાલો આપણે આમાં હાલો. હાલો હાલો કાકા.
ગાયો કાઢવા દે. આટલી બધી ઇમરજન્સી ગામમાં કાંઈક નવીન થયેલું છે. અરે બાપરે, આ ગામની બયું ગામના જણ બે થોડીને હામાં આવ્યા. હે, કોને ફોન કર્યો તો? સાહેબ ફોન તો અમે જ કર્યો તો. તમે ફોન કર્યો તો? હા. શું થયું? સાહેબ તમને ખબર છે અમાર બજાર કેવું થયું? કેવું થયું? હજી વાત કર. એલા હું ને માર બા છે ને બે વાડીએ હુતા હતા તો ત્યાં એક ગાંડી આવી ને અમાર માથે એરું નાખી દીધો ને આમ જોઈ એરું અમને કવડી ગયો. હવે એ ગાંડીનું કંઈક કરો. મારો દીકરો ગાંડા આવીને તમારી માંથી એરું નાખ્યો. હા. અરે બાપરે, તમને કહી દો હોતન. હા. કોને કોને કહી દો? મને ને માર બા ને ના ભાભી ને બધાને કવડી ગયો. અરે બાપરે, બધાયની સાંભળી પીરી થવા મળી હે. બધાયને ઝેર સડવા મળ્યું હે. લાગે કોબરા જ નાખ્યો. કોબરા જ યારું છે આ. હીરું દા એટલું બધું ઝેર સડે. હે, આ તમારો બાપ કઈડ્યો એની બહુ વાર લાગી ગઈ. આ તમારા બાપાને દવાખાને લઈ જવા પડશે. ડોશીમાં હિંમત રાખો. હે, આને ઝેર સડી ગયો રઘુ રઘુમાં. એક કામ કરો, ગામના આવો, તમે આ બધાને દવાખાને લઈ જાઓ. અને અમે ઈ મહાણિયા ગાંડાને પકડવા જ આવી હી. જાવ ખાય કા મારો દીકરા આમ જો તો કોબરા કાંઈ માથે લઈ ગયો. કોબરા હે આખા નહીં જાવ હોય આટલામાંથી છે. હાલો એને પકડી અને સર્વિસ કરીને જેલમાં લઈ જાય. તમારી બાપા તું ગાંડી છોડી તે ગાંડા હે. એક કામ કરો, મારી દીકરી પાછા યારું પકડી આવી હે. આ યારું ક્યાંથી ગોતી આવતી છે? અને રાફડો ચડી ગયા લાગે. આ કોબરા જ છે. એ આને નહીં કરતા હોય? કરતા હોય. એક કામ કરો, આ મારી દીકરી રહી ને એ આપણા માથે પાછા યારું નાખશે. જે હમણાં ઘાઘરા નાખ્યા ને એમાં આપણા બસ નાખશે ને તો આપણે કરશે. જઈ લ્યો, ઘેરીને પકડો. પકડો 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 પકડો. તારી માને કાંઈ નહીં તે અમારા સાહેબ ઉપર યારું નાખ્યો અને ક્યાં કહી દો તને ખબર છે? તારી માને અમારા સાહેબ ને જો ઝેર ચડવા મળ્યું. કોબરા કઈડી ગયો મને. અરે એવી જગ્યાએ કઈડ્યો છે કે ઘરે ઘર દવાખાને લઈ જાવ નકર આમ જો પૂરું ખતમ ખતમ. આને જેલમાં લઈ જાવ, મને દવાખાને લઈ જાવ. હાલો ખાય હાલો કોબરા કઈડી ગયો. ક્યાં કઈડ્યો ખબર છે?